દિલ્હીમાં કાર બ્લાસ્ટને લઈને સુરત પોલીસ એલર્ટ મોડમાં છે ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાં એક ઘટના બની હતી। રાંદેરના મેઇન રોડ ઉપર આવેલા ગણપતિ મંદિર નજીક એક લાવારીસ બેગ મળી આવી હતી। પોલીસ અને બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બેગમાં કોઈ શંકાસ્પદ વસ્તુ હોવાની અફવા ફેલાઈ હતી તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા। બેગ તપાસ કરતા બેગ બોમ્બ સ્ક્વોડે કબજે કરી હતી। બેગ તપાસ કરતા બેગ ખાલી હોવાનું સામે આવ્યું હતું। બેગમાં કોઈ વસ્તુ ન હોવાથી સૌએ રાહતનો શ્વાસ લીધો હતો। સાહેબ, શું ઘટના બની, કઈ રીતે ચેક? રાંદેર વિસ્તારમાં ગણેશ મંદિર આવેલ છે, તેની સામે ટ્રાફિકના પોઈન્ટ છે। એ જગ્યાએ એક બિનવારસી હાલતમાં બેગ પડેલી હતી, જે ટ્રાફિક જવાનોના ધ્યાનમાં આવતા ટ્રાફિક જવાનોએ તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમને જાણ કરેલી, જેથી તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમના BTDS ટીમ, PI રાંદેર અને લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે જાણ કરેલી અને તમામ અધિકારીઓ જે ઘટના બનાવ સ્થળે આવી ગયેલા અને BTDS ટીમ આવી જતા એનું વિધિસર ચેક કરાવી બેગને ભિક્ષુક ગૃહની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી પૂરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે। બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી।